નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ ભારતના બંધારણનો ઇતિહાસ, જે અંતર્ગત આપણે તાજના શાસન પહેલાંના બધા જ અધિનિયમોનો અભ્યાસ કરી લીધો છે અને હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તાજના શાસન આવ્યા બાદના અધિનિયમોનો, જે અંતર્ગત આપણે ભારત સરકાર અધિનિયમ 1858, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 અથવા તો મોર્લે મિન્ટો સુધારા અને ભારત સરકાર અધિનિયમ 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાનો અભ્યાસ કરી લીધો છે. આજના લેક્ચરમાં આપણે ભારત સરકાર અધિનિયમ 1935નો અભ્યાસ કરીશું, પરંતુ એ પહેલાં આપણે આપણા પાછલા લેક્ચરના બંને અધિનિયમોનું એકવાર રિવિઝન કરીશું. તમે બધા જાણો છો એમ વિદ્યાર્થી મિત્રો કે આ પરીક્ષામાં પોલિટી છે એ કોર્સ સબ્જેક્ટ્સમાં આવે છે, રાઈટ? એને લગતા જે પણ કોઈ પરિવર્તનો થયેલા છે એને તમે કરંટ અફેર્સમાં લઈ શકો છો, પણ પોલિટીનો જે સબ્જેક્ટ છે એ તમને કોઈ પણ એક્ઝામમાં કહે છે ને કે માર્ક્સ એકદમ રોકડા કરાવે છે, રાઈટ? તો તમે એનું રિવિઝન કરતા રહેશો સતત, તો તમને પ્રિલિમ્સમાં તો મદદરૂપ થશે જ, અને સાથે સાથે મેઇન્સના અભ્યાસ પ્રશ્નપત્ર 2માં આવે છે, બરાબર છે, એમાં પણ તમને ખૂબ મદદરૂપ બનશે. માટે શક્ય હોય તેટલું રિવિઝન કરતા રહેવું, અને જ્યારે પણ તમે આ વિડીયો જોતા હોય તો સાથે તમારે એમ લક્ષ્મીકાંતની બુક જો અનુકૂળતા હોય તો રાખવી, ઠીક છે? તો ભારતીય કાઉન્સિલ એક્ટ 1909માં આપણે જેમ જોયું એમ સૌથી પહેલી વસ્તુ તો એનું નામ છે મોર્લે મિન્ટો સુધારા, જે અંતર્ગત મોર્લે છે એ સમયના સેક્રેટરી ઓફ સ્ટેટનું નામ છે અને મિન્ટો છે એ છે વાઇસરોય ભારતના, બરાબર છે? આ હાયરાર્કી તમને યાદ હશે જ, પણ તો પણ આપણે એકવાર રિપીટ કરી લઈએ કે ગવર્નરની ઉપર આવે વાઇસરોય, વાઇસરોયની ઉપર આવે સેક્રેટરી ઓફ સ્ટેટ, સેક્રેટરી ઓફ સ્ટેટની ઉપર આવશે બ્રિટિશ તાજ, રાઈટ? સેક્રેટરી ઓફ સ્ટેટ જવાબદાર રહેશે બ્રિટિશ પાર્લિયામેન્ટને, વાઇસરોય જવાબદાર રહેશે સેક્રેટરી ઓફ સ્ટેટને, અને ગવર્નર જવાબદાર રહેશે વાઇસરોયને. તો આ હાયરાર્કીને વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ ભૂલવી નહીં, અને શક્ય હોય એટલું આનું સતત રિવિઝન તમારે કરતા રહેવું. તો હવે જોઈએ આપણે 1909નો મોર્લે મિન્ટો સુધારા. તો આમાં આપણે અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો કે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી હતી, જેના કારણે શું થયું હતું તો કે કોમવાદને એણે કાયદેસરનું રૂપ આપ્યું હતું. એટલે કે માની લો કે કોઈ કોન્સ્ટિટ્યુઅન્સી છે, ત્યાં જુદા જુદા જાતિના જ્ઞાતિના લોકો રહે છે, જે પૈકી મુસ્લિમોની બહુમતી છે. તો આ વિસ્તારમાંથી જે પ્રતિનિધિ આવશે ચૂંટણી લડવા માટે એ પણ મુસ્લિમ હશે, અને તેને જે મતદાન કરશે, બરાબર, કે જે લોકો તેને મત આપશે એ પણ મુસ્લિમ જ હશે, કારણ કે એ ક્ષેત્રમાં મુસ્લિમ લોકોની બહુમતી છે. તો આ કોન્સેપ્ટ હતો અલગ મતદાર મંડળનો. હવે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે જે એરિયામાં મુસ્લિમોની બહુમતી છે ત્યાં મુસ્લિમ લોકો સિવાયના પણ ઘણા અલગ અલગ જ્ઞાતિ ધર્મના લોકો રહેતા હશે, પરંતુ ન તેમને રિપ્રેઝન્ટેશનનો કોઈ અધિકાર મળ્યો કે ન તેમને મતદાનનો અધિકાર મળ્યો, બરાબર? તો આ જે અલગ પ્રતિનિધિ મંડળ એ લોકોએ આપ્યું, બરાબર, આ એનો એક નેગેટિવ પોઈન્ટ પણ હતો કે ઘણા લોકો જે લઘુમતીમાં હતા કોઈ પણ જે તે એરિયામાં, તેમને કોઈ રિપ્રેઝન્ટેશન પણ ન મળ્યું અને મતદાનનો અધિકાર પણ ન મળ્યો. આ સાથે શું હતું 1909ના એક્ટમાં તો કે કેન્દ્રીય અને પ્રાંતીય બંને સ્તરે જે વિધાન પરિષદો આવેલી હતી એના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, ઠીક છે? આ ઉપરાંત શું હતું તો કે વિધાન પરિષદોના કાર્યોમાં પણ વધારો કરવામાં આવ્યો, અને વિધાન પરિષદના જે સભ્યો છે તેમને પૂરક પ્રશ્નો પૂછવાની પરવાનગી પણ આપવામાં આવી. આની પહેલાંના અધિનિયમમાં આપણે જોયું હતું કે એ લોકોને પ્રશ્ન પૂછવાની પરવાનગી મળી હતી, અને આ પ્રશ્નો કોને પૂછી શકાય તો કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલને, બરાબર? પરંતુ 1909ના એક્ટમાં શું જોગવાઈ કરવામાં આવી કે તમને પ્રશ્ન પૂછવાની તો પરવાનગી છે જ, હવે તમે પૂરક પ્રશ્નો પણ પૂછી શકશો. એટલે કે એક રિસ્પોન્સિબિલિટીનું સ્ટાન્ડર્ડ અહીંયા ક્રિએટ કરવામાં આવ્યું કે એવું શક્ય ન બને કે કોઈ સભ્ય પ્રશ્ન પૂછે અને એક્ઝિક્યુટિવ છે એ જવાબ ન આપે, બરાબર? આ રીતે ઇનડાયરેક્ટ રિસ્પોન્સિબિલિટીનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું. આ સાથે શું કરવામાં આવ્યું તો કે બજેટ પર ઠરાવ પસાર કરવાની પણ પરવાનગી આપવામાં આવી. આગળ જોઈએ આપણે કે
વાઇસરોય અને ગવર્નરોની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી તેમાં પણ ભારતીયોને સ્થાન આપવાની જોગવાઈ કરવામાં આવી. એકચ્યુઅલી ડિમાન્ડ હતી કે 2 ભારતીયોને સ્થાન મળે, પણ 2ની બદલે અહીં શરૂઆત 1 ભારતીયથી કરવામાં આવી હતી. અને આ 1 ભારતીય હતા એ કોણ હતા? તો કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. હવે વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંનો જે લેક્ચર હતો તેમાં ભૂલથી મારા દ્વારા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની બદલે રાજેન્દ્ર પ્રસાદ સિન્હાનું ઉચ્ચારણ થયેલું છે. આ માટે માફી માંગુ છું. અને જ્યાં પણ તમે એ શબ્દ સાંભળો તો એને કરેક્ટ કરી સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા તમારી જે તે નોટ્સમાં તમે લખતા હોય તે તમારે લખવું. આ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની નિમણૂક જે થઈ હતી તે કયા પદ પર થઈ હતી? તો કે કાયદા અધિકારીના પદ પર થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સ્થાન મળ્યું છે. અને આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એ કાઉન્સિલ છે કે જે ભારતને લગતા જે ખૂબ મહત્ત્વના વિષયો હશે તેના ઉપર કાયદા પણ ઘડે છે, તેના ઉપર નિર્ણયો પણ લે છે, તેના ઉપર અમલ પણ કરાવે છે, રાઈટ? તો આ કાઉન્સિલમાં ભારતીયને સ્થાન મળવું એ ખૂબ સારું પગલું હતું અને ખૂબ સારો સુધારો પણ હતો. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું? તો કે મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપ્યું, આપણે આગળના પોઈન્ટમાં જોઈ લીધું. આ ઉપરાંત તો કે પ્રેસિડેન્સી કોર્પોરેશનો, ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓ અને જમીનદારોને પણ અલગ અલગ પ્રતિનિધિત્વની છૂટ આપવામાં આવી. એમના માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. જેમ કે જમીનદારોનો કોઈ સમૂહ હોય તો તેમનો કોઈ એક વ્યક્તિ વિધાન પરિષદમાં તેમને સ્થાન આપવામાં આવ્યું. આ ઉપરાંત જે ચેમ્બર ઓફ કોમર્સના સમૂહ સભ્યો હોય એમાંથી પણ કોઈ એક વ્યક્તિ ત્યાં જાય. યુનિવર્સિટીઓમાંથી પણ કોઈ એક વ્યક્તિ જે એજ્યુકેશન લેવલ જેનું સારું હોય, બરાબર, તેમને વિધાન પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું. પ્રેસિડેન્સી કોર્પોરેશનોને પણ ત્યાં સ્થાન આપવામાં આવ્યું. આ રીતે તેમના પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત જોઈએ ભારત સરકાર અધિનિયમ 1919, તો જેમ છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. મોન્ટેગ્યુ છે એ છે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા અને ચેમ્સફોર્ડ છે એ છે વાઇસરોય ઓફ ઇન્ડિયા. આ અધિનિયમ લાવવામાં આવ્યો 1919માં. હવે આ અધિનિયમનો અભ્યાસ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો એનું બેકગ્રાઉન્ડ જે છે તે જાણીએ. તો તેમાં એવી વાત થઈ હતી આપણે કે 1919 પહેલાં, એટલે કે આપણે પહેલાંનું યાદ કરીએ, એમાં વર્લ્ડ વોર ચાલુ થઈ ચૂકી હતી. એ સમય દરમિયાન બ્રિટનમાં એ સમયે સત્તા પરિવર્તન થયું હતું. લિબરલ પાર્ટીની સરકાર આવી હતી, જેના કારણે આપણા ભારતીયોને એક આશા જાગી હતી કે હવે આપણને ભારતના લોકોને થોડી ફ્રીડમ, થોડું ડેમોક્રેસી અથવા તો થોડું સ્વરાજ્ય મળશે. પરંતુ ઇન ધી એન્ડ આપણને એવું કંઈ બહુ મળતું નથી. જે અધિનિયમમાં જોગવાઈઓ કરવામાં આવી છે તેના ઉપરથી દેખીતી રીતે એવું લાગે છે કે ભાઈ આપણા મેમ્બર્સની સંખ્યા વધી છે, આપણને રિપ્રેઝન્ટેશન મળ્યું છે. બટ ઇન ધી એન્ડ જો તમે સમઅપ કરીને જુઓ બધું વ્યવસ્થિત, તો વાઇસરોયની જે કાઉન્સિલ છે, વાઇસરોયનું જે આધિપત્ય છે એ પણ જાળવી રાખવામાં આવ્યું છે, એમની સત્તા જાળવી રાખવામાં આવી છે. અને ઇન્ડિયન્સને રિપ્રેઝન્ટેશનમાં વધારો થયો છે, પણ એ ખૂબ માઇનોર લેવલ ઉપર જોવામાં આવે છે. ઠીક છે. તો જોઈએ આપણે ભારત સરકાર અધિનિયમ 1919. તો 20 ઓગસ્ટ 1917ના રોજ આ જાહેર કરવામાં આવ્યું હતું કે બ્રિટનની ગવર્મેન્ટનો ઉદ્દેશ્ય ભારતમાં એક રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ લાવવાનો છે, એક જવાબદાર સરકારની રચના કરવાનો છે. હવે આપણને પ્રશ્ન થાય જવાબદાર સરકાર, તો જવાબદાર સરકાર એટલે જે ઇલેક્ટ થઈને આવશે એ, નોટ નોમિની, ઇલેક્ટ એટલે કે ચૂંટણીથી આવે એ સરકાર, બરાબર? તો અહીં સીધું એક ઇન્ડિકેશન છે કે હવે ભારતમાં ચૂંટણીઓનું આયોજન થશે, લોકો ચૂંટશે તેમના પ્રતિનિધિઓને, એટલે કે ડાયરેક્ટ ઇલેક્શન આવશે. 1909 સુધી આપણે જે જોતા હતા વિદ્યાર્થી મિત્રો, એમાં ઇનડાયરેક્ટ ઇલેક્શન ચાલુ હતું કે જેમાં એક લિસ્ટ તૈયાર કરી વાઇસરોય અને ગવર્નરને સોંપવામાં આવતું હતું, જેમાંથી વાઇસરોય અને ગવર્નર પોતાની રીતે નક્કી કરીને માણસોને નિમણૂક કરતા હતા. ઠીક છે. 1919ના અધિનિયમથી આપણને શું જોવા મળે છે? તો કે અહીં સીધી ચૂંટણીની વાત કરવામાં આવી રહી છે. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું? તો કે કેન્દ્ર અને પ્રાંતોમાં જે વિષયોનો વહેંચણી થયેલી હતી એ અંતર્ગત પ્રાંતના વિષયોને બીજા 2 ભાગમાં વહેંચવામાં આવ્યા કે સ્થાનાંતરિત અને અનામત. સ્થાનાંતરિત વિષયો પર કાયદો ઘડવાની સત્તા આપવામાં આવી ગવર્નર અને તેમની જે વિધાન પરિષદના સભ્યો છે, જે લોકો દ્વારા ચૂંટાયેલા છે, તેમના લોકોને.
અને જે અનામત વિષયો છે તેના ઉપર કાયદો ઘડવાની સત્તા આપવામાં આવી ગવર્નર અને તેના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોને. બરાબર, તો અહીં ખાસ સમજો મિત્રો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો કોણ હોય છે, તો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો ડાયરેક્ટ બ્રિટનના જે વાઇસરોય છે, જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે, તેમના દ્વારા નિમણૂક પામેલા ચૂંટાયેલા સભ્યો હોય છે. બરાબર, અને જે વિધાન પરિષદમાં છે એ સભ્યો કોણ છે, તો કે એ સભ્યો છે કે જેમના ભારતના લોકોએ ચૂંટણી કરી છે. બરાબર છે, તો આ ડિફરન્સ છે. ઇન બિટવીન લાઇન્સની વચ્ચે વાંચવાનું, જે આપણને એક કહેવત છે ને કે લાઇન્સની વચ્ચે વાંચવું, જે હિડન સિક્રેટ હોય તે આ જ છે કે સ્થાનાંતરિત વિષયો કેવા વિષયો હતા કે જે એટલા ઇમ્પોર્ટન્ટ નહોતા. ભારતના યુનિટરી ફીચરને મેન્ટેન કરવા માટે જે પણ વિષયો હતા એ બધા અનામતમાં રાખવામાં આવ્યા હતા, રાઈટ. અને એના અંગેના નિર્ણયો લેવાની જે સત્તા હતી એ કોને આપવામાં આવી હતી, તો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પ્લસ ગવર્નર, રાઈટ. અને આ રીતે જે બે અલગ અલગ સમૂહ કાયદાઓ ઘડે છે. બરાબર, તો આ જે પ્રથા હતી એને શું નામ આપવામાં આવ્યું, તો કે ડાયાર્કી. બરાબર, ડાયાર્કી એ ગ્રીક શબ્દ છે, એ વિશે આપણે આગળ ચર્ચા કરી લીધી છે, ઠીક છે. પણ આ પ્રયોગ એમનો નિષ્ફળ રહ્યો હતો. આ ઉપરાંત આગળ શું છે, તો દેશમાં પ્રથમ વખત દ્વિગૃહવાદ અને સીધી ચૂંટણીઓનું રજૂઆત થઈ. દ્વિગૃહવાદથી મતલબ એવો છે કે અત્યાર સુધી વિધાનસભા એક જ હતી અસ્તિત્વમાં, જેને આપણે વિધાન પરિષદ તરીકે ઓળખતા હતા. હવે એના ભાગ પાડવામાં આવ્યા કે વિધાનસભા અને વિધાન પરિષદ. મિત્રો, અહીં ખાસ યાદ રાખજો કે આવા કોઈ પણ શબ્દ પ્રયોગ એ સમયે થયા નથી. એ સમયે લોઅર હાઉસ અને અપર હાઉસ એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એવા શબ્દ પ્રયોગો આપણને જોવા મળે છે. આ ફક્ત તમારી સમજણ માટે વિધાનસભા અને વિધાન પરિષદનો ઉલ્લેખ કરું છું. અને સાથે એ પણ સમજજો કે જે નીચલું ગૃહ છે, જેને આપણે લોઅર હાઉસ કહીએ છીએ, તો એમાં ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય પીપલ અને નોમિનેટેડ બાય વાઇસરોય અથવા તો ગવર્નર એના સભ્યો હશે, ઠીક છે. અને જે ઉપલું ગૃહ છે તેમાં સ્ટેટના રિપ્રેઝેન્ટેટિવ્સ હશે, એટલે કે જે પ્રતિનિધિઓ છે એ રાજ્યો તરફથી હશે. બરાબર છે, લોકોના પ્રતિનિધિઓ ક્યાં સ્થાન ધરાવતા હશે, તો કે નીચલા ગૃહમાં. રાજ્યોના પ્રતિનિધિઓ સ્થાન ધરાવતા હશે ઉપલા ગૃહમાં. બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું કે બંને ગૃહોના બહુમતી સભ્યો સીધી ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા, ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું, તો કે પ્રાંતો પર કેન્દ્રીયનું જે વર્ચસ્વ હતું એને હળવું કરવામાં આવ્યું હતું. અને એની સાથે શું કરવામાં આવ્યું હતું કે પ્રાંતીય ધારાસભાઓને તેમના વિષયો જે હતા એના ઉપર કાયદો બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા, ઠીક છે. અને તેમ છતાં પણ શું જાળવી રાખવામાં આવ્યું હતું, તો કે યુનિટરી ફીચર જાળવી રાખવામાં આવ્યું હતું. યુનિટરી ફીચર જાળવી રાખવાનો એ મતલબ શું છે કે પ્રાંતોમાં જે પણ કોઈ વિષયો ઉપર કાયદો ઘડવામાં આવી રહ્યો છે, વિધાન પરિષદ છે, વિધાનસભા છે, એના દ્વારા, તો ગવર્નર પાસે વીટો પાવર રહેશે, વાઇસરોય પાસે વીટો પાવર રહેશે કે જો એ કાયદો મંજૂર નહીં હોય તો એ કાયદાને નલ એન્ડ વોઇડ એટ એ ટાઈમ કરી શકે છે. બરાબર, તો આ રીતે આ યુનિટરી ફીચર જળવાયેલું રહે છે. આ ઉપરાંત વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, જેની 1909ના અધિનિયમ અંતર્ગત આપણે ચર્ચા કરી છે. બરાબર, તો હવે શું કહે છે કે આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના જે 6 સભ્યો હોય છે એમાંથી 3 ભારતીય હોવા જોઈએ એવી ડિમાન્ડ કરવામાં આવી હતી. તમને લખનઉ પેક્ટ વિશે મેં આની પહેલાંના વિડીયોમાં જણાવી દીધું છે કે જે અંતર્ગત મુસ્લિમ લીગ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા મળીને જે અમુક ડિમાન્ડ્સ મૂકવામાં આવી હતી એ અંતર્ગત આમાંની એક ડિમાન્ડ હતી કે ભારતીયોની સંખ્યા વધારવામાં આવે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં. બરાબર છે, તો આની પહેલાં એ લોકોએ એક સભ્યને સ્થાન આપ્યું હતું અને હવે એ લોકોએ એકમાંથી બીજા 2ને વધારો કર્યો છે, એટલે કુલ 3 સભ્યો. અને શરત શું રાખવામાં આવી હતી બ્રિટનની ગવર્મેન્ટ દ્વારા કે કમાન્ડર ઇન ચીફનું જે પોસ્ટ હશે એ પોસ્ટ ઉપર કોઈ ભારતીયોની નિમણૂક કરવામાં નહીં આવે, એ સિવાયની પોસ્ટ ઉપર 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત તો કે આની પહેલાં 1909ના અધિનિયમમાં મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું, પરંતુ 1919માં આનો વિસ્તાર કરવામાં આવ્યો. અને કોના સુધી વિસ્તારવામાં આવ્યો, તો કે શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયનો અને યુરોપિયનો માટે પણ અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ડાયરેક્ટ ઇલેક્શન આવ્યું. આની પહેલાં જો 1909ના અધિનિયમમાં આપણે ઇનડાયરેક્ટ ઇલેક્શન જોતા હતા, 1919થી આપણને ડાયરેક્ટ ઇલેક્શન જોવા મળે છે. ડાયરેક્ટ ઇલેક્શનનો બીજો મિનિંગ એ પણ થાય કે લોકોને મત કરવાનો અધિકાર મળ્યો હશે, રાઈટ. તો આ મત કરવાનો અધિકાર કઈ રીતે આપવામાં આવ્યો, એના શું સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવ્યા, તો એના માટે 3 મર્યાદાઓ નક્કી કરવામાં આવી. પહેલી મિલકત, બીજું કર અને ત્રીજું શિક્ષણ.
જેના પાસે વધુ મિલકત હશે એને વોટિંગ કરવાનો રાઇટ છે, જે વધુ કર આપતો હશે ગવર્મેન્ટને એની પાસે વોટિંગ રાઇટ છે, અને જેની પાસે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ છે, બરાબર, તો એને વોટ કરવાનો અધિકાર છે. એટલે કે ગરીબોને અથવા તો ઓછું શિક્ષણ મેળવેલા લોકોને વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા નથી. અહીંયા બીજી ખાસ વસ્તુ એ નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન અહીંયા જોવા મળશે નહીં. અહીંયા પુરુષ અને મહિલા બંનેને વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા છે, અને વોટિંગ રાઇટ્સ માટેની જે મર્યાદા હતી એ મિલકત, આવક, ટેક્સ અને શિક્ષણને રાખવામાં આવી હતી. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે લંડનમાં એક નવા પદની રચના કરવામાં આવી જેને હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા તરીકે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય અને પ્રાંતીય બજેટને પણ અલગ કરવામાં આવ્યા. આગળની સ્લાઇડમાં જેમ આપણે જોયું કે પ્રાંતીય વિષયોનો ભાગ પાડવામાં આવ્યો અને આ વિષયો ઉપર તેમને ચર્ચા કરવાની ને બધી છૂટ આપવામાં આવી. તો એની સાથે જ આ પોઈન્ટ સંકળાયેલ છે કે કેન્દ્રીય અને પ્રાંતીય બંનેના બજેટને અલગ અલગ કરવામાં આવ્યા અને પ્રાંતોને તેમના બજેટ જાતે બનાવવાની છૂટ આપવામાં આવી, પરવાનગી આપવામાં આવી. અને સાથે સાથે નક્કી કરવામાં આવ્યું કે આ અધિનિયમની સમીક્ષા આજથી 10 વર્ષ પછી કરવામાં આવશે, જે અંતર્ગત આપણે જોઈ ગયા છીએ સાયમન કમિશન અને તેની અસરો. મિત્રો, સાયમન કમિશનની સાથે નહેરુ રિપોર્ટ પણ આવ્યો હતો અને સાથે જ આવ્યા હતા જિન્નાના 14 પોઈન્ટ, એટલે કે જેને આપણે જિન્નાના 14 મુદ્દા કહીએ છીએ એ. આ બધાના રિપોર્ટના અભ્યાસ કરવા માટે 3 ગોળમેજી પરિષદોનું આયોજન થયું હતું અને એ ગોળમેજી પરિષદના આધારે એક વ્હાઇટ પેપર રિપોર્ટ બન્યો હતો જેને વ્હાઇટ પેપર નામ આપવામાં આવ્યું અને એના આધારે તૈયાર થયો આપણો 1935નો અધિનિયમ. તો મિત્રો, હવે આપણે જોઈએ કોમ્યુનલ એવોર્ડ અને પૂના કરાર. તો પૂના કરાર અને કોમ્યુનલ એવોર્ડ બંને એકબીજા સાથે સંકળાયેલી વસ્તુઓ છે. મિત્રો, કોમ્યુનલ એવોર્ડમાં શું કહેવામાં આવે છે કે જે ગોળમેજી પરિષદો થઈ હતી એના અંતમાં ઓગસ્ટ 1932માં બ્રિટનના વડાપ્રધાન રેમ્સે મેકડોનાલ્ડે લઘુમતીઓના પ્રતિનિધિત્વની યોજનાની જાહેરાત કરી. એટલે કે ભારતમાં જેટલા પણ લઘુમતી સમુદાય છે તેમને અલગ અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. હવે અત્યાર સુધી આ જે સાંપ્રદાયિકતા સુધી અટકાયેલું હતું એને હવે એ લોકો સંપ્રદાય પરથી શિફ્ટ કરીને જાતિ ઉપર પણ લઈ આવ્યા છે. એટલે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે ભારતની જે એકતા હતી, જે અખંડતા હતી એને તોડવાના કેટલી હદ સુધીના પ્રયાસ અહીં આપણને જોવા મળે છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે આના કારણે ગાંધીજીએ યરવડાની જેલમાં આમરણાંત ઉપવાસનું જાહેરાત કરી અને એના કારણે જે પૂના કરાર કરવામાં આવ્યો કોંગ્રેસના નેતાઓ અને અનુસૂચિત વર્ગો વચ્ચે, એના પરિણામે શું નક્કી કરવામાં આવ્યું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે સીટ્સ હશે તેમાંથી એ બેઠકોમાંથી અનુસૂચિત વર્ગો માટે બેઠકો અનામત રાખવામાં આવશે. આ હતું કોમ્યુનલ એવોર્ડ અને પૂના કરાર. હવે આપણે આગળ જોઈએ ભારત સરકાર અધિનિયમ 1935. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકાર અધિનિયમ 1935ને ભારતના બંધારણનું સ્કેલેટન, એક આધાર ગણવામાં આવે છે. સ્કેલેટન એટલે હાડપિંજર થાય વિદ્યાર્થી મિત્રો, અને હાડપિંજર ઉપર આખા શરીરની રચના કરવામાં આવતી હોય છે. તો એ એક એક્ઝામ્પલને અહીં આપણા બંધારણમાં યુઝ કરવામાં આવ્યું છે, બંધારણ માટે યુઝ કરવામાં આવ્યું છે કે આ 1935નો જે અધિનિયમ બન્યો છે અને કેના ઉપર બન્યો છે તો કે સાયમન કમિશનની રિપોર્ટ, મોતીલાલ નહેરુની રિપોર્ટ, જિન્નાના 14 મુદ્દા, આ ત્રણેયના કોમ્બાઇન્ડ એક મિશ્રણથી એક અધિનિયમ બનાવવામાં આવ્યો. એ છે 1935નો અધિનિયમ, બરાબર. તો આની અંતર્ગત જે પણ જોગવાઈઓ હાલમાં આપણે જોશું આ તમે બરોબર યાદ રાખજો અને આગળ આપણે કોન્સ્ટિટ્યુશનનો જે અભ્યાસ કરીશું તેમાં ક્યાંક ને ક્યાંક તમને આ મુદ્દાઓ જોવા મળશે, બરાબર છે. તો સમજીએ સૌથી પહેલાં 1935નો ભારત સરકાર અધિનિયમ. બ્રિટિશ સરકાર દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ કાયદાઓ, જેટલા પણ અધિનિયમો રજૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમાંનો 1935નો આ અધિનિયમ સીમાચિહ્ન રૂપ ગણવામાં આવે છે, બરાબર. અને તેનું ઉદ્દેશ્ય શું હતો? હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અધિનિયમ, કોઈ પણ કાયદો લાવવામાં આવે, ભલે એ સમયે કરવામાં આવતો હતો કે અત્યારે વર્તમાન સમયમાં પણ, તો એ કાયદા પાછળ એનો એક મેઇન ઓબ્જેક્ટિવ રહેલો હોય છે. જેમ કે 1919નો અધિનિયમ આપણે જોયો તો એનો મેઇન ઓબ્જેક્ટિવ હતો ભારતમાં જવાબદાર સરકારની રચના કરવાનો. એવી જ રીતે 1935નો જે અધિનિયમ છે એનો મુખ્ય મુદ્દો, એનો મુખ્ય હેતુ શું હતો તો કે ભારતીય પ્રાંતોને વધુ સ્વાયત્તતા પ્રદાન કરવી અને એની સાથે સાથે એક સંઘીય માળખું સ્થાપિત કરવાનો હતો.
બરાબર છે. આ બે મેઇન પોઈન્ટ્સ હતા ભારત સરકાર અધિનિયમ 1935ના, પ્રાંતોને વધુ સ્વાયત્તતા અને ભારત સંઘની રચના. બરાબર છે. આ સાથે એમાં શું હતું તો કે 321 જેટલા સેક્શન્સ હતા, વિભાગો હતા, અને 10 જેટલી અનુસૂચિઓ હતી, શેડ્યુલ્સ હતા. બરાબર છે. હવે એની જોગવાઈઓને જોતા જઈએ આપણે. આ અધિનિયમે ભારત માટે એક સંઘ રચવાની જોગવાઈ કરી. હવે સંઘની રચના ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો, તમે સમજો. એ સમયગાળા દરમિયાન ભારત 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. એક હતું કે જેના આપણે પ્રિન્સલી સ્ટેટ્સ કહીએ છીએ, જેને રજવાડાઓ કહીએ છીએ. બીજું હતું ચીફ કમિશનરના પ્રાંતો, જેની અંતર્ગત ડાયરેક્ટ ચીફ કમિશનરનું આધિપત્ય હતું. હાલના શબ્દોમાં કેવું હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશો. બરાબર. અને બીજા હતા એ હતા પ્રોવિન્સીસ હતા, બ્રિટનના પ્રોવિન્સીસ. બરાબર, જે બ્રિટન એરિયા હતો, બ્રિટનની ડાયરેક્ટ આધિપત્ય હેઠળ આવતો હતો. બરાબર છે. તો આ 3 વિભાગોમાં જે એરિયા હતા એને કમ્બાઈન કરીને એક ભારત સંઘની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે આની અંદર એવી પરિસ્થિતિ હતી વિદ્યાર્થી મિત્રો કે ચીફ કમિશનરના પ્રાંત એટલે કે એમાં પણ ડાયરેક્ટ બ્રિટનનું આધિપત્ય છે, અને જે બ્રિટન પ્રોવિન્સીસ છે, બરાબર, કે જેની અંતર્ગત અત્યારે બ્રિટનનું સામ્રાજ્ય છે, બ્રિટન એરિયા છે, બરાબર, એ બધું બ્રિટનની અંદર જ છે. પરંતુ જે પ્રિન્સલી સ્ટેટ્સ છે તેમના માટે શું પ્રોબ્લેમ હતી કે તેમણે એક ટ્રીટી ઓફ એનેક્સેશન સાઇન કરવી પડે એમ હતી બ્રિટનની ગવર્મેન્ટ હારે, કે અમે અમારું રજવાડું, અમે અમારું રાજ્ય તમને સોંપીએ છીએ. આ વસ્તુ પ્રિન્સલી સ્ટેટ્સને એક્સેપ્ટેબલ નહોતી, તેમને મંજૂર નહોતી પોતાની રાજાશાહીને આવી રીતે સમર્પિત કરવી. રાઈટ. એટલે એમને ના પાડી અને એના કારણે આ ભારત સંઘ ક્યારેય અસ્તિત્વમાં આવ્યો નહીં. 1935ની આ પહેલી જોગવાઈ હતી જે ક્યારેય સાકાર થઈ શકી નથી. હવે આગળ જોઈએ તો કે પ્રાંતોને નોંધપાત્ર સ્વાયત્તતા આપવામાં આવી હતી, અને કેન્દ્ર માટે જેટલી બાબતો રાખવામાં આવી હોય એ સિવાયની બાબતોમાં મોટાભાગના વિસ્તારોમાં તેમને પોતાનું શાસન કરવાની, પોતાના કાયદા ઘડવાની છૂટ આપવામાં આવી હતી. અહીં ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રાંતોમાંથી 1935ના અધિનિયમ અંતર્ગત ડાયાર્કીની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે. ડાયાર્કી એટલે આપણે જે પ્રાંતોના વિષયોનું વર્ગીકરણ જોયું હતું, સ્થાનાંતરિત અને અનામત વિષયો. બરાબર. તો એ વર્ગીકરણને 1935ના અધિનિયમ અંતર્ગત સમાપ્ત કરવામાં આવ્યું. એટલે ઇનડાયરેક્ટલી અહીં જે ગવર્નર પ્લસ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું જે આધિપત્ય હતું એ રિમૂવ કરવામાં આવ્યું, એને દૂર કરવામાં આવ્યું. હવે બધા જ વિષયો જે પ્રાંતોના છે, બરાબર, એ એક સૂચિ નીચે આવી ગયા છે, અને એ બધા જ વિષયો પર કાયદો ઘડવાનો અધિકાર માત્ર ને માત્ર ગવર્નર અને તેની વિધાન પરિષદોનો રહ્યો છે. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે કેટલાક પ્રાંતોમાં વિધાનસભા અને વિધાન પરિષદ એની જોગવાઈ કરવામાં આવી. આ પ્રાંતો કયા કયા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે મદ્રાસ, બોમ્બે, બંગાળ, સંયુક્ત પ્રાંત, બિહાર અને આસામ. આ 6 જગ્યાએ દ્વિગૃહી ધારાસભાની રચના કરવામાં આવી. 1919ના અંતર્ગત આપણે જોયું હતું કે ભારતમાં કેન્દ્રીય સ્તરે દ્વિગૃહી ધારાસભાની રચના કરવામાં આવી. 1935ના અધિનિયમ અંતર્ગત આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે મદ્રાસ, બોમ્બે, બંગાળ, સંયુક્ત પ્રાંત, બિહાર અને અસમમાં દ્વિગૃહી ધારાસભાની રચના કરવામાં આવી છે. એટલે કે હવેથી પ્રાંતીય સ્તરે પણ વિધાન પરિષદ અને વિધાનસભા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે જે સત્તાઓ હતી, પાવર્સ હતા કેન્દ્ર સરકારના, પ્રાંતોના, બરાબર છે, એમને 3 યાદીઓમાં વહેંચવામાં આવ્યા. એટલે કે એક સંઘ યાદી તૈયાર કરવામાં આવી, એક પ્રાંતોની યાદી તૈયાર કરવામાં આવી, અને એક સંવર્તી યાદી તૈયાર કરવામાં આવી. અને એની અંતર્ગત જે વિષયો રાખવામાં આવ્યા એના ઉપર ચર્ચા કરવામાં આવી. એ કઈ રીતે તો કે જે સંઘ યાદી તૈયાર કરવામાં આવી તેમાં જે પણ વિષયો હતા તેની ઉપર સત્તા ફક્ત ને ફક્ત કેન્દ્રની એટલે કે વાઇસરોયની રહેવાની. આ ઉપરાંત તેમાં કયા કયા સબ્જેક્ટ્સ હતા એટલે કે વિષયો હતા તો કે સંરક્ષણ છે, ફોરેન અફેર્સ છે, સંદેશા વ્યવહાર છે, આ ઉપરાંત મુદ્રણ એટલે કે કરન્સીને લગતા કોઈ વ્યવહાર છે, ટેક્સેશનની બાબતો આવે. તો આ બધું કોના નિયંત્રણ હેઠળ રહેશે તો કે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ રહેશે. આ જ રીતે પ્રાંતીય સૂચિ તૈયાર કરવામાં આવી, જે અંતર્ગત શું રાખવામાં આવ્યું તો કે પોલીસ, જાહેર સેવા, કૃષિ, આ બધાને કયા ક્ષેત્ર અધિકાર હેઠળ રાખવામાં આવ્યા તો કે પ્રાંતોના ક્ષેત્ર અધિકાર હેઠળ રાખવામાં આવ્યા. આ જ રીતે સંવર્તી સૂચિ બનાવવામાં આવી, જે અંતર્ગત
ફોજદારી કાયદો અને લગ્ન જેવા વિષયોને રાખવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાંતીય સૂચિ છે તેના ઉપર કાયદા ઘડવાની સત્તા કોની રહી? તો કે ગવર્નર્સની. હવે જે સંઘ યાદી છે તેના ઉપર કાયદો ઘડવાની સત્તા રહેશે વાઇસરોયની. અને જે સંવર્તી સૂચિ છે તેની અંતર્ગત આવતા વિષયો ઉપર પ્રાંતો અને કેન્દ્ર બંને કાયદાઓ ઘડી શકે છે. હવે આપણને પ્રશ્ન થાય કે કોઈ એક વસ્તુ, કોઈ એક વિષય ઉપર પ્રાંત અને કેન્દ્ર જો બંને કાયદાઓ ઘડશે તો બંનેમાં ટસલ પણ થવાની છે, ક્લેશ પણ થવાનો છે. તો એ સમયે કોનો કાયદો રહેશે? તો મોટું સ્થાન વાઇસરોયનું છે અને વાઇસરોય દ્વારા લેવાયેલ નિર્ણય આખરી ગણાશે. માટે વાઇસરોય અને તેની કાઉન્સિલ દ્વારા જે પણ કોઈ કાયદો ઘડવામાં આવ્યો હશે તેને તેમાં ઉપર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત બીજું શું કરવામાં આવ્યું? તો કે જે વીટો પાવર્સ હતી બ્રિટનના વાઇસરોયની અને પ્રાંતોના સ્તરે ગવર્નરની, તેને પણ જાળવી રાખવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે કેટલાક વિષયો એવા હતા કે જે સંઘ યાદીમાં નથી પ્રાંતોની યાદીમાં કે નથી સંવર્તી સૂચિમાં. તો આવા વિષયો ઉપર નિયંત્રણ કોનું? તો આ પ્રકારના વિષયો ઉપર નિયંત્રણ રહેશે ડાયરેક્ટ વાઇસરોયનું. બરાબર છે. અને પ્રાંતોના સ્તરે એવા કોઈ વિષયો ઉપર નિયંત્રણ રહેશે ડાયરેક્ટ ગવર્નરનું. ગવર્નરની પાસે એ શક્તિ રહેશે કે તે એ પ્રકારના વિષયો ઉપર કાયદાનું નિર્માણ કરી શકે અને તેનો અમલ પણ કરાવી શકે, જેને આપણે રેસિડ્યુઅલ પાવર્સ કહીએ છીએ. અને આ વિષય તમારે બંધારણની અનુસૂચિ 7માં પણ આવશે, જેમાં આપણે જોશું કે વર્તમાન સરકારમાં, વર્તમાન બંધારણમાં પણ આ જ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી સૂચિ. ઠીક છે. આ ઉપરાંત જે મતાધિકાર હતો એ 30 મિલિયન લોકો સુધી વિસ્તારવામાં આવ્યો. એટલે કે અંદાજે ભારતની 10% વસ્તી સુધી મતાધિકાર હતો એને વિસ્તારવામાં આવ્યો. હવે આપણને એમ પ્રશ્ન થાય કે આપણે 1919માં જોયું વિદ્યાર્થી મિત્રો કે મતાધિકાર માટે 3 સ્ટાન્ડર્ડ સેટ કરેલા હતા: મિલકત, ટેક્સ અને એજ્યુકેશન. રાઈટ. તો આપણને એમ થાય કે આ કઈ રીતે વધારવામાં આવ્યું હશે? વિદ્યાર્થી મિત્રો, એનું જે લેવલ હતું એને થોડુંક ડાઉન કરવામાં આવ્યું. એના કારણે વધુ પડતા લોકો તેનો હિસ્સો બની શકે અને મતદાન કરી શકે એ રીતેની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજું શું કરવામાં આવ્યું હતું? તો કે 1935ના નિયમ અંતર્ગત એક ફેડરલ કોર્ટની સ્થાપના માટે જોગવાઈ કરવામાં આવી હતી. હવે આપણને પ્રશ્ન થાય કે એ સમયે ઘણી કોર્ટ ઓલરેડી કાર્યરત હતી, તો ફેડરલ કોર્ટની અલગથી રચનાની શું જોગવાઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, 1935ના અધિનિયમ અંતર્ગત એનો મુખ્ય મુદ્દો અથવા તો મુખ્ય હેતુ એ હતો કે એક સંઘની રચના કરવામાં આવે. હવે જો એક સંઘની રચના કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો બને કે સંઘ સરકાર અને કેન્દ્ર અને પ્રાંતની સરકાર વચ્ચે ક્યારેક કોઈ મુદ્દાઓ ઉપર બહેસ થાય, કોઈ અસહમતિ થાય, અથવા તો કોઈ પ્રાંત વચ્ચે પણ કોઈ કારણોસર બહેસ થાય, અસહમતિ થાય કોઈ કાયદાને લઈને. બરાબર. તો એ સમયે એ બધા જ ઝઘડાઓનું નિરાકરણ લાવવા માટે એક ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી. અને આ કોર્ટ આ પ્રકારના જે સંઘીય ઝઘડાઓ હશે, જે અસહમતિઓ હશે, બરાબર છે, તેનું નિરાકરણ લાવવાનું કાર્ય કરશે. આ કોર્ટની સ્થાપનાની જોગવાઈ 1935ના અધિનિયમ અંતર્ગત કરવામાં આવી અને એની રચના થઈ છે, એની સ્થાપના થઈ છે 1937માં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 2 વસ્તુ ખાસ સમજવાની છે કે ફેડરલ ભારતીય સંઘ ક્યારે પણ અસ્તિત્વમાં આવ્યો ન હતો 1935ના અધિનિયમ અંતર્ગત. રાઈટ. એટલે આ કોર્ટનું જે મુખ્ય કાર્ય હતું કે તે ફેડરલને લગતા જે પણ કોઈ ઝઘડાઓ હશે એનું નિરાકરણ લાવશે. એ કાર્ય આ કોર્ટ દ્વારા ક્યારે કરવામાં આવ્યું હશે? નહીં. અને બીજી વસ્તુ જે તમારે યાદ રાખવાની છે કે અત્યારે આપણી જે સુપ્રીમ કોર્ટ છે, જેને આપણે સર્વોચ્ચ અદાલત કહી છીએ, આ એ જ કોર્ટ છે જે 1937માં સ્થપાણી હતી ફેડરલ કોર્ટ તરીકે. દિલ્હીમાં જ તેની સ્થાપના કરવામાં આવી હતી અને વર્તમાન સમયમાં આ ફેડરલ કોર્ટને આપણે આપણી સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખીએ છીએ. ઠીક છે. આ ઉપરાંત હવે જે આપણે મતાધિકારનું વિસ્તરણ થયું, બરાબર, એમાં હવે પહેલાં જે મુસ્લિમોને આપ્યું હતું અલગ મતદાર મંડળ, એ હવે કોના સુધી વિસ્તારવામાં આવ્યો? તો કે મહિલાઓ અને મજૂરો સુધી પણ તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. આ ઉપરાંત પ્રાંતોની જે સ્વાયત્તામાં વધારો થયો, પરંતુ એની સાથે સાથે ગવર્નરની સત્તા પણ જાળવી રાખવામાં આવી. કઈ રીતે જાળવી રાખવામાં આવી? તો કે ગવર્નરને વીટો પાવર્સ આપવામાં આવ્યા.
વીટો પાવર્સ કઈ રીતે કામ કરે છે કે વિધાન પરિષદ વિધાનસભા કોઈ કાયદો ઘડે છે અને ગવર્નર જનરલ તેની સાથે સહમત નથી તો ગવર્નર જનરલ પાસે એ શક્તિ છે કે તે કાયદાને નલ એન્ડ વોઇડ કહી શકે, રાઈટ. આ રીતે ગવર્નરની જે નિયંત્રણ હતું વિધાન પરિષદો ઉપર વિધાનસભા ઉપર એ જાળવી રાખવામાં આવ્યું. આ સાથે વાઇસરોયને પણ આ જ શક્તિઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ સર્વિસીસ માટે પ્રાંતોના સ્તરે પણ પ્રાંતીય જાહેર સેવા આયોગ અને સંઘ અને પ્રાંતોની સાથે એટલે કે સંયુક્ત જાહેર સેવા આયોગની પણ રચનાની જોગવાઈ કરવામાં આવી છે. 1919ના અધિનિયમ અંતર્ગત આપણે જાહેર સેવા આયોગની રચનાનો જોગવાઈ જોઈ હતી. આ અધિનિયમ એટલે કે 1935ના અધિનિયમ અંતર્ગત આપણને પ્રાંત માટે અને પ્રાંત અને સંઘ બંનેના સંયુક્ત જાહેર સેવા આયોગની જોગવાઈ પણ જોવા મળે છે. આ ઉપરાંત વર્ષ 1858ના અધિનિયમમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક સમિતિ જોઈ હતી ભારતીય પરિષદ, બરાબર છે. તો આ અધિનિયમ અંતર્ગત આ પરિષદને નાબૂદ કરવામાં આવી હતી અને એના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટ માટે એક નવી સલાહકાર ટીમની રચના કરવામાં આવી હતી. અને એના થકી શું કરવામાં આવ્યું તો કે જેટલું પણ એડમિનિસ્ટ્રેશન હતું એનું કેન્દ્રીયકરણ કરવામાં આવ્યું. કઈ રીતે કેન્દ્રીયકરણ કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ભારતના જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે 1919ના અધિનિયમમાં આપણે જોયું કે તેમના જે બે કાર્યો હતા, એક ભારતના રાજદૂત તરીકે અને બીજું ભારતના રિપ્રેઝેન્ટેટિવ તરીકે બ્રિટનની પાર્લામેન્ટમાં. તે પૈકી જે રાજદૂત તરીકેનું કાર્ય છે તેના માટે એક નવી પોસ્ટ આવી ગઈ, હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા, બરાબર. પરંતુ ભારતના રિપ્રેઝેન્ટેટિવ એના પ્રતિનિધિ તરીકે તે બ્રિટનમાં રિપ્રેઝેન્ટ થાય છે તો તેમના માટે એક સલાહકારની ટીમ બનાવવામાં આવી અને આ જ ટીમ સમગ્ર ભારત ઉપરની બધી જ રિપોર્ટ બધા જ અહેવાલનું નિયંત્રણ રાખતી હતી, બરાબર છે. આ ઉપરાંત એક બીજું જે કરવામાં આવ્યું એ હતું કે જ્યારે પણ ધારાસભાના બંને ગૃહો છે વિધાનસભા વિધાન પરિષદ એમની વચ્ચે કોઈ ક્લેશ થાય, કોઈ અસહમતિ થાય, કોઈ મડાગાંઠ સર્જાય તો એ સમયે પ્રાંતના સ્તરે પણ તેમની સંયુક્ત બેઠકનું આયોજન કરવાની જોગવાઈ આપવામાં આવી છે. 1919માં કેન્દ્રીય સ્તરે આપણે એ જોગવાઈ જોઈ છે કે બંને બેઠકનું હારે આયોજન થઈ શકે. એ જ રીતે પ્રાંતો માટે પણ સાથે બેઠક એટલે કે સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં એને મંજૂરી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો વર્ષ 1935નો ભારત સરકાર અધિનિયમ 1935. આના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 આપણા આવનારા લેક્ચરમાં. ત્યાં સુધી તમને આ વિડીયોમાં કોઈ વસ્તુ ન સમજાણી હોય તો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ત્યાં સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો આવા વિડીયો આગળને આગળ જોવા માટે. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.